છેલ્લા 3 વર્ષથી દૂધના ભાવમાં ભારે ભરખમ વધારો થાય છે। 28 રૂપિયાથી સ્ટાર્ટ કરીને આજે 33 રૂપિયા એક 500 mlની થેલીનો ભાવ છે। હવે જોવા જઈએ ને તો 5 કે 7 રૂપિયા જ વધ્યા કહેવાય, પણ એક થેલી એક દિવસમાં ચાલી રહેતી નથી। અને આખા મહિનાનું જો કાઉન્ટિંગ કરીએ ને તો અમારે જે પણ નોકરિયાત વર્ગ છે ને એ બધાએ એક લિમિટેડ બજેટમાં ચલાવવાનું હોય છે, જેના કારણે એવું થાય છે કે આખું ગૃહસ્થીનું બજેટ અમારું અટવાઈ જાય છે। અને દૂધ એવી વસ્તુ છે ને કે જે બેઝિક નેસેસિટી છે। હવે બેઝિક નેસેસિટી પર આટલો બધો ભાવ વધારો થાય છે તો આ તો ખરેખર વિચારવા જેવી બાબત છે। કારણ કે જ્યારે મત લેવા માટે આવે છે ને બધા, ત્યારે એવું કહે છે કે અમે ગૃહિણીઓને આ આપીશું તે આપીશું ને એની સામે જે બીજી વસ્તુઓ છે ને એક વસ્તુ ફ્રીમાં કરવામાં આવે, જ્યારે એની સામે એક બીજી વસ્તુ છે તેનો ભાવ વધારો થઈ જાય।